ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક જામને લઈને શહેરની મદીના હોટલથી લઈને દહેજ બાયપાસ ચોકડી સુધી જામતા ટ્રાફિક જામને લઈને પોલીસ વડાને પાલિકાના વિપક્ષ નેતાએ લેખિત રજૂઆત કરી છે। ભરૂચમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસને ધ્યાનમાં રાખીને શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરાઈ છે। રજૂઆતમાં જણાવાયું છે કે રમઝાન માસ દરમિયાન ઇફતાર અને તરાવીના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનો ભારે ભાર સર્જાય છે। ખાસ કરીને ભરૂચ શહેરના ધાડથી મદીના હોટલ વિસ્તાર, મોહમ્મદપુરાથી બાયપાસ માર્ગ, સિફા સર્કલ પાસે તેમજ ફાટા તળાવ, કુતુબપુર વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે। આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકો, રોજગાર અને વેપારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે તંત્રને વિનંતી કરી છે કે રમઝાન માસ દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે તેમજ જરૂરી માર્ગદર્શન, ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને રાહત મળી શકે। પવિત્ર રમઝાન માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભરૂચના કેટલાક માર્ગોના ઉપર ખાસ કરીને ઇફતારીના સમયગાળા દરમિયાન ટ્રાફિકની ભારે કહી શકાય કે પરિસ્થિતિ સર્જાય છે। ખાસ કરીને મોહમ્મદપુરાથી સિફા અને બાયપાસ તેમજ મદીના હોટલ અને કતોપર માર્ગના ઉપર સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ તમામ પોઈન્ટોના ઉપર ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે અને આ પોઈન્ટના ઉપર ટ્રાફિક પોલીસ ઊભા રાખવામાં આવે ખાસ કરીને સાંજના સમયે, જેથી ટ્રાફિકના ઉપર કંટ્રોલ થાય અને ખાસ જે સામાન્ય નાગરિક છે, નમાઝીઓ છે, રોજદારો છે તેમજ વેપારીઓ અને ખાસ કરીને ઇમરજન્સી સેવાઓ જેને તકલીફ ના પડે આ માટે આ રજૂઆત કરવામાં આવેલી છે। અમને આશા છે કે પોલીસ વિભાગ તાત્કાલિક ધોરણે સકારાત્મક અભિગમથી આ તમામ અમારી જે માંગ છે તેને પૂરી કરશે।